અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવી દીધાના સમાચાર આવ્યા છે। પત્ની સાથેના ઝઘડામાં પતિએ સાસુને પણ સળગાવી દીધી, જ્યાં પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ ચંપી કરી છે। ગંભીર રીતે દાઝેલા પત્ની અને સાસુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। બ્યુટી પાર્લરમાં પત્ની અને સાસુને સળગાવીને આરોપી ભાગી ગયો છે। કુબેરનગરના આઝાદ મેદાન પાસેની આ ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે। સરદારનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો અહીંયા પબ્લિક જોઈ તો કે બબાલ થઈ છે, પણ અહીંના સ્થાનિક લોકો કહ્યું કે એ બે બહેનોને કોઈ સળગાવી નાખ્યા છે અને બે બળતી બહાર આવી છે। તો અમે એક્ટિવા સાઈડમાં કરી અને બધા જોઈ જ રહ્યા હતા, કોઈ એમને અડતું નતું, એટલે હું ડાયરેક્ટ ઉપર ચડી અને 108 વાળાને એમને ઉપડાયા અને 108 સુધી પહોંચાડ્યા અને બીજું પૂછ્યું કે બીજા બેન ક્યાં છે, તો એ બેન પણ બળતા બહાર આવ્યા, એટલે એમને પણ મેં હાથ પકડી અને પેલા અમને નીચે ઉતરાયા અને પેલા બેનને હાથ પકડી મેં 108 માં લઈ ગઈ અને એમને સિવિલ સુધી પહોંચાડ્યા છે। બનતી કોશિશ કરી છે મેં બચાવવાની। એના હસબન્ડે એની સાસને અને એની વાઈફને સળગાવી પેટ્રોલ નાખીને, એટલે આખા વિસ્તારની અંદર જાણ થયું કે પેટ્રોલ નાખીને સળગાવ્યું। હવે સળગાવ્યા પછી પણ એનો હસબન્ડ અહીંથી કૂદીને કરીને ભાગ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ જોઈ શકાય છે કે એ બાલ્ટીની અંદર છે ને પેટ્રોલ લઈને કરીને આવ્યો છે અને આ ઘટનાને અંજામ આપી છે। પ્રશ્નોમાં તો હું શું કહું કે બંનેની હાલત એવી હતી કે એક બાજુ બેન અહીંયા સળગેલા પડ્યા હતા અને એક બાજુ જીવ બચાવીને કરીને બેન ભાગી રહ્યા હતા સળગતા, અને એનો હસબન્ડ તો છે ને અહીંયાથી કૂદીને નાસી ગયો। કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે। આ વિસ્તાર છે જ્યાં મુસ્કાન જે બ્યુટી પાર્લર આવેલું છે, ત્યાં જે માતા પુત્રી કામ કરી રહ્યા હતા એ દરમિયાન પતિ ત્યાં આવ્યો હતો અને થેલીમાં પેટ્રોલ લઈને આવીને જે બ્યુટી પાર્લર છે તેની પર છાંટ્યું હતું અને આગ લગાવી દીધી હતી। આ ઘટનામાં બંને માતા પુત્રી જીવતા સળગી રહ્યા હતા। સ્થાનિક લોકોએ તેઓની મદદ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। આ જે આગની ઘટનામાં જે આરોપી જે પતિ જે છે તે પણ ઇજાગ્રસ્ત થયો હતો અને પોતે જે કોમ્પ્લેક્સ પરથી કૂદીને નાસ્યો હતો, પરંતુ આ સમગ્ર મામલે હાલ તો પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાથે આ ઘટનાને લઈને હાલ તપાસ હાથ ધરી છે। આરોપી આ પ્રકારનું કૃત્ય કેમ કર્યું અને પત્ની અને સાસુને કેમ સળગાવ્યા તે મુદ્દે હાલ પોલીસ દ્વારા જે આરોપી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે જે ઘરકંકાસને લઈને આ જે ઝઘડો હતો તેના મામલે આ પ્રકારનું કૃત્ય બન્યું હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।